કાળી જમીન નહીં હોય તો ચાલશે, ફળદ્રુપ જમીન નહીં હોય તો પણ ચાલશે, માટી એકદમ ભરાવદાર નહીં હોય તો પણ ચાલશે, ના કોઈ ખાતરની જરૂર પડશે કે ના મીઠા પાણીની જરૂર પડશે કે ના ખારા પાણીની જરૂર પડશે, બસ એક વરસાદમાં પણ થઈ જશે। હું એક એવા પાકની વાત કરી રહી છું કે જેમાં ના કોઈ રોગ આવશે કે ના કોઈ ભૂંડ ખાશે અને બહુ માવજતની પણ જરૂર નથી। બિન ઉપજાઉ જમીનમાં પણ તે પાક સારી રીતે પાકે છે। ઘેટા બકરા રોજ ભૂંડ કોઈ પણ આ પાકને નુકસાન કરતું નથી, કારણ કે પ્રાણી આ પાકને ખાતા નથી અને ભાવ એવા કે વગર ખર્ચે ખેડૂતોને મબલખ આવક આપશે। નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું કાજલ સુવા। આપણે આજે વાત કરી રહ્યા છીએ તકમરિયાની ખેતી વિશે। જી હા, તકમરિયાનો ભાવ માર્કેટમાં આટલો છે કે જીરું જેવા મોંઘા પાકો પણ તેની ભાવની દ્રષ્ટિએ પહોંચતા નથી, કારણ કે તકમરિયાનો 1 કિલોનો ભાવ આશરે 500 રૂપિયા કરતા પણ વધારે છે, એટલે કે 1 મણનો ભાવ આશરે 10,000 રૂપિયા છે। 1 વીઘામાં 8 થી 10 મણ જેટલું ઉત્પાદન થાય છે, એટલે કે 1 વીઘા દીઠ આશરે 1 લાખ રૂપિયા ઉપજે છે। ઉપરાંત સામે ખર્ચ એકદમ નહીવત છે। તકમરિયામાં કોઈ રોગ જીવાત આવતા નથી, ખર્ચ માત્ર તેની કાપણીની મજૂરીનો આવે છે, કારણ કે તેની કાપણી થોડી અઘરી હોય છે। તો ચાલો જાણીએ કે પાક ક્યારે વાવવો અને તેની માવજત કઈ રીતે કરવી। ચોમાસામાં શ્રાવણ મહિના આસપાસ આ પાકનું વાવેતર કરવામાં આવે છે અને આ પાકની મુદત કુલ 4 મહિનાની છે। બહુ ભારે વરસાદમાં નહીં, પરંતુ ઝરમર વરસાદમાં આ પાકનું વાવેતર કરવામાં આવે છે, જેથી પાકને ઉગાડવામાં સરળતા રહે છે। ખૂબ ભારે વરસાદમાં આ પાકને ઉગવામાં અઘરું રહે છે અથવા ભારે વરસાદમાં ના પણ ઉગે। વાત કરવામાં આવે બિયારણની, તો બિયારણ આયુર્વેદિક સ્ટોર અથવા મોટા સ્ટોરોમાંથી સરળતાથી મળી રહે છે અને 1 વીઘા દીઠ 300 થી 350 ગ્રામ જેટલું બિયારણ જોઈએ છે। તેનો ઉપયોગ મુખ્યત્વે ઉનાળામાં વધુ થાય છે। સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ મહત્વનો છે, ખાસ કરીને પેટને લગતા રોગો માટે, શરીરની ગરમી ઓછી કરવા માટે તકમરિયાની ઠંડી તાસીર છે। ખાસ કરીને આંતરડાની ગરમી, એસિડિટીમાં અને કબજિયાતમાં તકમરિયાનો ઉપયોગ કરવામાં આવે છે। વાવણી અને છોડ વચ્ચેના અંતરની વાત કરવામાં આવે તો 60 ની જાડીએ અને 5 ફૂટનું અંતર 2 પાટલા વચ્ચે રાખવામાં આવે છે। વાવેતર ખૂબ ઊંડું ના કરવું, ઉપર છલું જ વાવેતર કરવું, વધારે માટી ઉપર ના દટાવવી જોઈએ, ખૂબ જાળવણીથી વાવવું, નહીતર ઉગવામાં તકલીફ પડે છે। ખૂબ ભારે વરસાદ થાય તો ઉગવામાં તકલીફ પડે છે, એટલે ભારે વરસાદમાં ઉગવું મુશ્કેલ છે। ઉગ્યા પછી છોડ મોટો થઈ જાય 2 ઇંચ થી 3 ઇંચ પછી કોઈ તકલીફ થતી નથી અને પાણીની પણ જરૂર પડતી નથી। છોડના મૂળ આપમેળે જમીનના ભેજ તત્વો ખેંચીને વગર પાણીએ પણ પાક તૈયાર થઈ જાય છે। રોગ જીવાતનો ઉપદ્રવ થતો નથી, તેથી ક્યારેય દવા પણ છાંટવાની જરૂર પડતી નથી, રાસાયણિક ખાતરની પણ જરૂર પડતી નથી। વાવેતર સમયે તમે દેશી છાણિયું ખાતર આપી શકો છો, પરંતુ એક મુશ્કેલીની બાબત એ છે કે કોઈ પણ માર્કેટિંગ યાર્ડમાં તકમરિયાનું હાલ ખરીદ વેચાણ થતું નથી, એટલે તેને છૂટક વેપારીઓને વેચવો પડે છે, એટલે ખેડૂતો માટે આ એક પડકારજનક પ્રશ્ન બને છે। જો ઓપન માર્કેટ યાર્ડમાં તકમરિયાની હરાજી કરવામાં આવે તો ખેડૂતોને ખૂબ સરળતા રહે અને ખાસ અમને કમેન્ટ કરીને જણાવશો કે આ અહેવાલ તમને કેવો લાગ્યો અને કોઈ વેપારી જો તકમરિયાનું ખરીદ વેચાણ કરવા માંગતા હોય તો કમેન્ટમાં તમારો કોન્ટેક્ટ જરૂર જણાવશો, જેથી ખેડૂતોને મદદ મળે। અને ખાસ ખેડૂત મિત્રો, અમને જરૂરથી જણાવો કે હવે તમે કયા કૃષિ પાક ઉપર વિશેષ માહિતી મેળવવા ઈચ્છો છો। આવા જ વધુ અહેવાલ સાથે મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ।